नमस्कार, आप देख रहे हैं प्लस इंडिया लाइव न्यूज। खबर सूरत के उधना इलाके से, जहां 1550 करोड़ रुपए के विशाल साइबर फ्रॉड मामले में पुलिस को मिली है एक और बड़ी सफलता। जी हां, इस हाई प्रोफाइल मामले की जांच में पुलिस ने आज 13 और आरोपियों को गिरफ्तार किया है। इन नई गिरफ्तारियों के साथ अब तक इस केस में पकड़े गए आरोपियों की संख्या बढ़कर 25 हो गई है। पुलिस सूत्रों के मुताबिक ये आरोपी एक संगठित और जटिल नेटवर्क के हिस्से के रूप में काम कर रहे थे, जो व्यवस्थित तरीके से ऑनलाइन धोखाधड़ी को अंजाम देता था। हालांकि पुलिस की कार्रवाई लगातार जारी है, लेकिन जांच एजेंसियों का मानना है कि इस गिरोह के और भी सदस्य सामने आ सकते हैं। यानी तस्वीर अभी अधूरी है और बड़े खुलासों की उम्मीद बनी हुई है। ये कार्रवाई इस बात का स्पष्ट संकेत है कि साइबर अपराध जैसे संगठित फ्रॉड से निपटने के लिए पुलिस और एजेंसियां कितनी गंभीरता से काम कर रही हैं। अब देखना दिलचस्प होगा कि आगे की जांच में क्या और कौन-कौन से नए नाम सामने आते हैं। ઉધના પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડને એક ગુના દાખલ કરવામાં આવેલા હતા, જેમાં 1500થી વધુ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ આમાં ટ્રેસ થયા હતા અને આ જ ગુનામાં 4 જો મુખ્ય આરોપીઓને જે તે સમય પકડવામાં આવેલા હતા અને પછી જો આમાં જો બેંકના એકાઉન્ટના મિસયુઝ થતા હતા અને બેંકના એમ્પ્લોઈઝ જો એકાઉન્ટ ખોલતા હતા આ લોકો ગુનેગારોના મદદમાં, તો આમાં 8 જેટલા આરબીએલ બેંકના કર્મચારીઓને બી ધરપકડ કરવામાં આવી હતી। જો આજ તપાસ દરમિયાન અમારા લોકોના રડારમાં 55 જેટલા એવા એકાઉન્ટ હોલ્ડરો હતા જેના એકાઉન્ટનો ઉપયોગ આમાં કરવામાં આવ્યા હતા। એના બી અમે લોકો તપાસ કરતા હતા। દરમિયાન સમય થતા હતા તો 1.5 લાખ પેજના એક ચાર્જશીટ પણ આ 4 આરોપી જો પહેલે પકડાયા તેના કરવામાં આવી હતી અને આ તપાસના અંતે આપણને એવું સ્પષ્ટ જો પુરાવા મળ્યા કે કુલ 11 જેટલા લોકો છે જો એકાઉન્ટ ધારકો છે। આ એકાઉન્ટ આ લોકો 50,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા તકના ભાડે ઉપર જો આ ચીટરોને આપે છે, જેના એકાઉન્ટમાં આ બધા ચીટિંગના લોકોનો પૈસા ત્યાં જાય છે અને પછી આ પૈસા બીજા એકાઉન્ટમાં નીકળે છે। તો આ હિસાબથી 11 જેટલા એકાઉન્ટ હોલ્ડરોનો ગઈકાલે ઉધના પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવી છે અને સાથોસાથ 2 એવા વ્યક્તિઓ બી જો ખોટા બેનરો બનાવીને જીએસટી નંબરના આધારે ખોટા ઓફિસ ક્રિએટ કરીને એના આધારે જો બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે જો મદદ કરતા હતા, એવા 2 આરોપીઓ और भी ધરપકડ કરવામાં ગઈકાલે આવી। કુલ 13 આરોપીઓના ગઈકાલે ધરપકડ થઈ છે। જો કુલ મળાઈને જો અત્યાર સુધી આ ગુનામાં 25 જેટલા આરોપીના ધરપકડ કરવામાં આવી છે। બાકી જો અન્ય જો આરોપીઓ છે અત્યારે જો ત્યાં એના લોકેશન દુબઈ છે, જ્યાં અમારી ટીમ કામ કરી રહી છે અત્યારે એના માટે પણ, અને મલેશિયા, ક્યુબા, દુબઈ આ પ્રકારના દેશોમાંથી આ બધા ચીટિંગોના જો બનાવ બનેલા હતા। જો તો અત્યારે અમે લોકો જો સુરત પોલીસ એવું પણ નક્કી કરી છે કે જેટલા ફક્ત જો એકાઉન્ટ આપી દે પૈસા લઈને એના જાણકારીમાં 55 એટલા અમે લોકો કરા। ઘણા બધા લોકો એવા હતા જો ગરીબ રિક્ષાવાળા હોય, ગરીબ લોકો હોય જેના અમુક લોન જોઈતા હતા, તો આ બધા જેટલા બી ચીટરો હતા એના અપ્રોચ કરીને ડોક્યુમેન્ટ લીધા અને લેકિન જો એના સિવિલ ખરાબ હતા, સિવિલ ખરાબ હોવાના કારણે લોન એના એકાઉન્ટ નહીં ખુલી શકા। જો તો આ લોકો બી હતા, અમુક લોકો એકાઉન્ટ ખોલાવી લીધા લેકિન લોન નથી મળ્યા, ટ્રાન્ઝેક્શન થયા આમાં લેકિન એના નોલેજ બહાર થયા, એના કોઈ લાભ નહીં થયા, ફક્ત એના લોન ખોલાવવા માટે। તો એવા લોકોનો જો ઇનોસેન્ટ હતા આ લોકોનો બી અમે તપાસ કરી જોઈએ, એના નથી અટક કરા, પરંતુ એવા લોકો જો એના નોલેજમાં ફૂલ નોલેજમાં હતા અને જો 2 લાખ રૂપિયા સુધી તકના રકમ મેળવેલ છે એના ઉપર અમે કાર્યવાહી કરી છે। તો અત્યારે જો અમે લોકો નક્કી કર્યા છે કે જે બેંકો આ પ્રકારના ફ્રોડ એકાઉન્ટ ખોલાવવામાં મદદ કરશે કર્મચારીઓ જો અને સાથોસાથ જો લોકો એકાઉન્ટ વાપરવા માટે આવશે આ બંનેના બી અમે લોકો તપાસના કામે ગુનામાં આરોપી તરીકે લઈશ। એના જ દાખલા છે કે ટોટલ 19 જેટલા અમારા આરોપી બેંકના કર્મચારી અને એકાઉન્ટ હોલ્ડરો છે। જો આ બધા સુરતના છે, બધા આપને અમે પ્રેસ નોટ બધા આ લોકોના ડિટેલ અમે આપીએ છીએ, કેટલા કેટલા પૈસા લીધા બધા જો પ્રેસ નોટમાં આપને મળી જાય, બધા લોકો અહીંયાના છે। आप बने रहिए प्लस इंडिया लाइव के साथ। जल्द ही लौटेंगे अगली खबर के साथ। अपडेट के लिए सब चैनल को करें सब्सक्राइब, जहां हर खबर सिर्फ खबर नहीं, हकीकत की दस्तक होती है।